एक्सप्लेन करो सर। जय ओल माताजी, जय नाया दादा। તારીખ 12/5/2026 ના રોજ આપણે સુરાપુરા દાદાના આ વાડીમાં એક મહાયજ્ઞનું આયોજન છે। તે યજ્ઞમાં તમામ યજમાનશ્રીઓને જણાવવાનું કે કંકોત્રીની અંદર જે જે વસ્તુ આપણે યજ્ઞશાળામાં લાવવાની છે એનો ઉલ્લેખ એ કંકોત્રીની અંદર છે। તો એમાં જે વસ્તુ લખેલી છે એ તમામ વસ્તુ યજમાનશ્રીઓ સાથે લેતા આવે અને દૂરના ગામડાથી આવતા યજમાનો એ વહેલાસર આપણે કુંડલિયાળા 11 તારીખે આવી જવાનું। અહીંયા રહેવા જમવા માટેની સુવિધા કરેલ છે। તો દૂરના ગામડાવાળાએ અગાઉ આવી જવું અને તમામ યજમાનોએ 7 વાગે અહીંયા કુંડલિયાળા સુરાપુરા દાદાની વાડીમાં 7 વાગે તમામ યજમાનોએ હાજર થઈ જવાનું છે। અને તારીખ 11/5/2026 ના રોજ આપણે વાડીની અંદર કે આ સુરાપુરા દાદાની વાડીની અંદર 4 સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખેલી છે 3 વાગે। તો એમાં પરિવારે તમામે પધારવા વિનંતી। અને તારીખ 12/5/2026 નું રોજ આપણે 10મા સ્નેહ મિલનનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આપણે તમામ પરિવારોએ તન મનથી સેવા આપવાની છે। બધા પરિવારોએ એક દિવસ રજા પાડી અને દાદાના સાનિધ્યમાં અને દાદાના કાર્યમાં આપણે આનંદ અને ઉલ્લાસથી સાથે મળી અને દાદાની ભવ્ય શોભાયાત્રા કરવાની છે। તેમજ આપણે ભૂમિ શાંતિ એટલે આ દાદાની જે ભૂમિ છે એની શાંતિ માટેનો મહાયજ્ઞ છે। તો એ મહાયજ્ઞમાં આપણે સૌએ લાભ લેવાનો છે। તો આવું એક દાદાનું અને દાદાની વાડીમાં આવું ભગીરથ કાર્ય છે। તો આ કાર્યની અંદર પરિવારે તમામ આપણે નાયા દાદા પરિવારે સહભાગી બની અને આપણા દાદાનું કાર્ય આપણે દીકરાવે થઈ આપણે પરિવારે થઈ અને એને ઉજળું કરી બતાવવાનું છે। બોલો નાયા દાદાની જય।